નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારની અંદર ફરી એક વખત તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે છે 18 ઓગસ્ટ અને વાર છે મિત્રો સોમવાર। આજના તાજા હવામાન સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે આગામી 6 થી 7 દિવસે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરી દેવામાં આવી છે। જ્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની પણ એક નવી આગાહી મિત્રો સામે આવી છે અને અંબાલાલ પટેલે પણ છે મઘા નક્ષત્રની છે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। આ વિડીયોની અંદર આપણે તમામ આગાહી છે એ આગાહીની વાત કરવાની છે। તે પહેલા તમામ દર્શક મિત્રોને જણાવી દઉં કે જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્કાયમેટમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી આવનારા તમામ વરસાદના વિડીયોની માહિતી છે તમને સૌથી પહેલા મળી રહે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ રીતના અરબી સમુદ્રમાં છે એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે છે ગુજરાતમાં આગામી છે 2 દિવસ ભારેથી અતિ ભારે જોવા મળવાના છે। તો વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તેમના કારણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પછી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારો છે મિત્રો, એ વિસ્તારોની અંદર છે અરબી સમુદ્રની સિસ્ટમ છે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે। તો જ્યારે વાત કરવામાં આવે તો જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે છે મધ્ય ભારતમાં છે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ તેલંગાણા થઈ અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની છે અને મહારાષ્ટ્ર થઈ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર થઈને પસાર થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે 48 થી 72 કલાકની અંદર મિત્રો ટકરાવાની છે, જેમના કારણે ગુજરાતમાં છે આગામી 7 દિવસ હવામાન ખાતા દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો જે આગાહીમાં છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ 2 દિવસ જોવા મળવાનો છે, તો આપણે તે અંગેની વાત કરી લઈએ। એટલે કે આજે 18 તારીખે અને 19 તારીખે છે ગુજરાતમાં આગામી 2 દિવસ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની છે તેમને લઈને જે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે તે અંગેની વાત કરી લઈએ। તો દર્શક મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ રીતના મેં તમને જણાવી એ રીતના અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે। તો સૌપ્રથમ આપણે ગુજરાતમાં છે 18 અને 19 તારીખ એટલે કે આજે અને આવતીકાલે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તે અંગેની એક નજર ફેરવી લઈએ તો સૌપ્રથમ કચ્છના વિસ્તારો છે, એમાં કચ્છમાં ગાંધીધામ છે, પછી નળિયા છે, માંડવી છે, રાપર છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ યથાવત જોવા મળવાનો છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વિગતવાર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે દરિયાઈ લઘુ વિસ્તારો છે જેમાં દ્વારકા છે, સલાયા છે, પછી જામનગર છે, ભાનવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, અમરેલી છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આગામી 2 દિવસ છે એટલે કે 48 કલાક છે વરસાદ મિત્રો મધ્યમથી હળવો યથાવત જોવા મળવાનો છે। જ્યારે આપણે મધ્યમ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મધ્યમ ગુજરાતમાં ખાસ કરીને સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, વિરમગામ છે, ધોળકા છે, કુંડા છે, મોરબી છે, ચોટીલા છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે અને આવતીકાલે 2 દિવસ મધ્યમથી હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતના યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેથી કરીને આ વિસ્તારોની અંદર છે વધુ વરસાદ પડી શકે, 2 થી 2.5 ઇંચ સુધીનો મિત્રો વરસાદ જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં છે રાધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, પાટણ છે, આ વિસ્તારોની અંદર પણ આજે અને આવતીકાલે 2 દિવસ વરસાદ યથાવત જોવા મળશે, જેમાં આ વિસ્તારોની અંદર 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। જ્યારે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વડોદરા છે, અમોદ છે, રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવામાન ખાતાએ મધ્યમથી હળવા વરસાદની અને કેટલાક વિસ્તારોની અંદર પૂર આવે એવી વરસાદની આગાહી કરી છે। જેમાં વાત કરવામાં આવે તો જે આ વિસ્તારોની અંદર યલો એલર્ટ છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ગ્રીન એલર્ટ છે, એટલે આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ યથાવત જોવા મળશે। જ્યારે વલસાડ છે, સુરત છે, સેલવાસ છે, આહવા અને નર્મદા તાપીના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ યથાવત જોવા મળવાનો છે। જ્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મિત્રો સિસ્ટમ 48 થી 72 કલાકની અંદર ગુજરાતમાં આવી જવાની છે, તો તેમના કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે એ આગાહી છે મિત્રો, એ આગાહીની પણ આપણે વાત કરી લઈએ। તો
અહીંયા તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં છે એ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધતી જોવા મળવાની છે અને તે 21 થી 22 તારીખના રોજ છે મિત્રો ગુજરાતમાં ધીરે ધીરે પ્રવેશી જવાની છે અને જેમના કારણે ગુજરાતમાં છે 22 તારીખના રોજ તમે અહીંયા જોઈ શકો છો એ રીતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો પૂર આવે એવી પરિસ્થિતિઓ સર્જાવાની છે, જેમાં નળિયાના વિસ્તાર છે, ગાંધીધામ છે, માંડવી છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ વિસ્તારોની અંદર મિત્રો આગામી 22 તારીખે ભારેથી ભારે વરસાદ આવે તેવું વેધર મોડલ દર્શાવી રહ્યા છે. જ્યારે હવામાન ખાતા દ્વારા પણ મિત્રો આગામી 7 દિવસ એટલે કે એક અઠવાડિયું છે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહીની નજર ફેરવી લઈએ અને અંબાલાલ પટેલની પણ આગાહીની નજર ફેરવી લઈએ. તો દર્શક મિત્રો, હવામાન ખાતાએ છે મિત્રો આજે 18 ઓગસ્ટે રાજ્યમાં ભૂક્કા બોલાવે તેવા વરસાદની આગાહી કરી છે. જેમાં વિગતવાર વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જે કારણે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે. આજથી રાજ્યમાં વરસાદમાં પાટણ સિવાયના તમામ જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદની આગાહીઓ છે. જ્યારે 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થાય તેવી આગાહી છે અને રાજ્યના દરિયાઈ ખેડૂતોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જ્યારે વિડીયોમાં આગળ વાત કરવામાં આવે તો એક સાથે વરસાદની 5 સિસ્ટમ સક્રિય થાય તેવી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરી દેવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હાલમાં રાજ્યમાં એક સાથે 5 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેમનું કારણ છે 19 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા 4 વરસાદની સિસ્ટમ સક્રિય છે તેવું જણાવવામાં આવ્યું છે. તો 5મી વરસાદની સિસ્ટમ છે એ હજી ધીરે ધીરે સક્રિય થતા જોવા મળી રહી છે તેવું હવામાન ખાતાનું મિત્રો કહેવું છે. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો સતત 3જા દિવસે પણ ગુજરાતમાં છે વરસાદ યથાવત જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર વરસાદે ધમરોળ્યા છે, એટલે કે પૂર આવે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોની અંદર 2 થી 2.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે. તો વાત કરવામાં આવે તો 17 ઓગસ્ટે હવામાન વિભાગે એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ગઈકાલે એટલે કે 17 તારીખે અમદાવાદમાં, બનાસકાંઠામાં, ગીર સોમનાથમાં, અમરેલીમાં, પાટણ સહિત કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર 14 થી 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર પછી વિડીયોમાં આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે આગામી 7 દિવસ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેમનું આપણે મિત્રો એક વેધર મોડલ દ્વારા માહિતી સમજી લઈએ. તો દર્શક મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં છે 19 તારીખે પણ છે મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ યથાવત જોવા મળવાનો છે. એટલે કે કેટલાક વિસ્તારોની અંદર છે મિત્રો 4 દિવસે સતત વરસાદ જોવા મળવાનો છે. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો 20 અને 21 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે. જેમાં તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં 20 તારીખે છે મિત્રો સતત તમામ વિસ્તારો છે ગુજરાતના તમામ વિસ્તારો, એટલે કે ગુજરાતમાં 20 તારીખે છે સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે. જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે મિત્રો એ વિસ્તારોની અંદર મિત્રો હવામાન ખાતાએ યથાવત ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. તમે અહીંયા જોઈ શકો છો એ રીતના વેધર મોડલ પણ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહીઓ દર્શાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાવનગર લાગુ વિસ્તારો છે, આણંદના વિસ્તારો છે, વડોદરા છે, ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, આ વિસ્તારોની અંદર હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. જ્યારે આગળ વાત